સિલેક્ટ 20.4 20.4 20.4 વોલ્ટેજ. આ વોલ્ટેજ નું કહેવાય ખબર છે? VOC ઓપન વોલ્ટેજ કરંટ. VOC ઓપન કેમ કે લોડ નથી કનેક્ટ માઇનસ માં આવી એ માઇનસ પ્લસ ઊંધો કરો તો માઇનસ ઓપન વોલ્ટેજ બરાબર લખેલો હોય ને એમાં AC બેને ભેગા કરી દેવાના અને પછી આમાં ક્લેમ્પ લગાડો એટલે શોર્ટ સર્કિટ કેટલો આવ્યો 2.5 એ તમારો પેનલની કેપેસિટી છે 2.43. આ નાની પેનલની મોટી પેનલ તોય આપણે શોર્ટ કરીને આમ જ માપવાનું. તો આ જ છે મોટા મોટી 575 વોટ છે ને આ તો 100 વોટની જ છે. અને સેમ તો થોડું ઓછું આવે છે પ્લસમાં નાના ફેરનું આવું જોઈએ એને કામ કરો બંધ કરીને પાછા ફરીથી ચાલુ કાઢો આમાં કરો તો બે એમ કેમ છે બરોબર છે ને હા બોલો ને મેડમ. હા મેડમ પ્રેક્ટિકલ એવું છે મૂકી ગયો હોય તો પછી બીજી સેટી હોય ને ગણતરીની સેટી એટલે ઓછી નથી. હું અમારા પ્રોગ્રામ જે હોય એ હતા ને ત્યારે નહોતી તૂટતી. અમે આવ્યા ને થોડો રજા લઈને રવિવારે આ તૂટ લે દે ખબર નહીં કોણે તૂટ બરોબર ને એમ જ થઈ જાય હા બસ હા એ રજા નહોતી ત્યારે તૂટ લે પછી અમે આવ્યા ને તૂટ લે છોકરા મને કીધો છે જેવું કહી દેવાય બીજું આપણે છોકરા નહોતા વાગતા પૂરું થઈ ગયું છે પૂરી જ છે વોલ્ટેજ ને અહીંથી અહીંયા લગાડવાનું બરોબર છે. હવે કરંટ અહીંયા છે હવે આપણે માપ્યો તો ખબર વોલ્ટેજ ને કરંટ બે માપ્યો તો વોલ્ટેજ અત્યારે 0 કેમ શોર્ટ થઈ ગયો ત્યારે દેખાય છે તમને પાવરમાં કેમ શોર્ટ થઈ ગયો આ પાવર આમાંથી ગયો અને એટલા બધા આટામાંથી ફરીને પછી આ મેટલનું દેખાય છે ને આમાં થઈને પછી આમાં જ જાય સિમ્પલ અમે શીખવાડશું હાલો ઓકે. હવે આમાંથી પાવર છે ને પછી આમ નહીં આવે એટલે આટલો પાવર છે ને વ્યય થાય આ ડીસી છે હા ડીસી છે બરોબર છે એટલે આમાં એ કરંટ છે દેખાય કરંટ છે આ વોલ્ટેજ છે ને એટલે જો એ લઈ ગયો એમ્પિયર એટલે હા એ બધું મોટી છે પણ એમ્પિયર છે ને કરંટ છે. હવે જો આમ ધીમે ધીમે જાવ તો જ્યારે શોર્ટ નહીં ને એમ્પિયર ફૂલ મળશે અને વોલ્ટેજ ધીમે ધીમે ઘટશે અવરોધ વધતો જાય એટલે ઓકે આ ઘટે છે આ એક ટાઈમે ફૂલ થઈ જાય 1 થઈ જાય આમાં 1 આવે છે એ એમ્પિયર છે ને એ વોલ્ટેજ છે હા એમ એટલે વસ્તુ અલગ અલગ છે. જો હવે અત્યારે જો ઓકે દેખાય છે કરે છે ને વોલ્ટેજ રીડિંગ લેવાનું કે આને નાની બેની રીડિંગ લખવાની જો આના પછી ના એટલે કાલમાં તો આપણે કરશું પ્લસમાં આને જે માઇનસમાં પ્લસમાં હોવું જોઈએ વસ્તુ પ્લસમાં થવી જોઈએ હા એ લેમ્પ છે રેડી ને આવો સાહેબ લેમ્પ તો જગો લેમ્પ જગાવવામાં કેવું છે લેમ્પ ક્યાં છે લેમ્પમાં કેવું છે 12 વોલ્ટેજ છે ને આઉટ ગયું કાઈ ન પેલા ફૂટી ગયા એ મોટા જો ભાઈ થોડુંક વધારે જો જો સાહેબ એ ઉપર જે વધારતો હતો 5 વિપુલ ધીમે ધીમે હો ના ઉડાડવાનું નથી રાખવાનું એનો સાઈડ ના હાથ પડી લે ના મારા હાથ કઈ થાય ને અરે જવલી આવે સ્પ્રે બધા વધારે છે સાહેબ આવતું તૂટી ગઈ 5 જ છે જો વોલ્ટેજ તો વળી છે લાગ જગતો અત્યારે મંજવારા ઈ તડકા આમ જો ને આમ જો લાઈટ ઓલી ચોપડી હળગી જા આ ચોપડી થોડા હળગી જા આ સીધું એટલે પ્રેક્ટિકલ જો આનો ન આવ્યો ડાયરેક્ટ બાકી થયાની કેપેસિટી બારું હોય એસી નું ડીસી કરે ને એટલે હા મેં પૂછો મે હટું લોહીની ઉલટી થાય છે ના ના ખોટા હોય તોય વાંધો નહીં આપણે એમ કરશું આનો શું કહેવાય એસી ડાયરેક્ટ આનો બનાવી યાની કે આ એસી પેનલ કરીને કર્યો તો એનો 50 પેનલ લગાડો 500 પેનલ હોય તોય ના આપણે કંપનીમાં 480 પેનલ